भक्त गोरा तू भार। હું થાય આપણું બાળક હવે નહીં બચે, મરી જાય વખત, મરી જાય। ભગત, આ તમારો હરી આપણી હારે હુકમ આવું કરે, ભક્તિ માટે આંખો બંધ કરાવે છે અને પછી આ ગામેથી ચોરી કરાવે છે। દેવી, આ કોળિયા ચોરાય એમાં હરીને દોષ આપો છો? આ તમારો હરી સંસાર સાચવે છે ને, તો એનાથી આપણા આટલા કોળિયાના સાચવી કયા? એનું હતું ને એને લઈ લીધું, એમાં આટલો હંતાપ ન કરવાનો હોય દેવી। મારા પેટમાં મારું બાળક છે અને ઈ લઈ લે છે, કઈ નો આપે ને ઈ હાલે ભગત, પણ આપીને લઈ લે ને એ મારાથી નથી સહન થતું, નથી થતું સહન। દેવી, તમને આ હંધુય નહીં સમજાય ભગત, નહીં સમજાય। પેટની પીડા જેને પીડે ને એને સમજાય। તમારે મન તમારો હરી સર્વસ્વ છે ને, પણ અટાણે મારે મન મારું બાળક સર્વસ્વ છે, તે કદાચ હવે નહીં રહે, દેવી, નહીં રહે, નહીં। દેવી, બેહો। દેવી, ઓલવાય એ આપણી શ્રદ્ધા, ઈશ્વરના દીવા નહીં। જ્યાં લગણ આકાશમાં એક તારલું ટમટમતું હશે ને, ત્યાં લગણ અજવાળાની જીત છે। હાલો, ઘડીક આરામ કરી લ્યો। હરી, મારા ઘરનો દીવો ઘી પર નહીં, તારી શ્રદ્ધા પર ટકેલો છે, ને હું જાણું છું કે ભક્તિના દીવામાં જ્યાં સુધી શ્રદ્ધાનું ઘી હોય ને, ત્યાં સુધી ઓલવાતો નથી। કોળિયા કોણ ચોરી ગયો હશે? કદાચ મારાથી કોક વધારે જરૂરિયાત વાળો હશે। માધવપુરના રાજાધિરાજ મહારાજા સુરસિંહજી પધારી રહ્યા છે। બોલો મહારાજા સુરસિંહજીનો જય, બોલો મહારાજા સુરસિંહજીનો જય, બોલો મહારાજા સુરસિંહજીનો જય। પધારો મહારાજ। આ કોળિયું જુઓ મહારાજ, કેટલી અદ્ભુત કારીગરી છે। આ પગલો માટી સાથે માયા થઈ જાય એવી વસ્તુઓ બનાવે છે। મહારાજ, આ પગલો આ કોળિયા ગામમાં વેચતો હતો, હું એને લઈ આવ્યો છું। હીરાનો વેપાર તો ઝવેરીને ત્યાં જ થાય ને રાજન, એને આમ રસ્તામાં થોડું વેડફી નખાય।
મહારાજ, અન્નદાતા, આ કોળિયા જો મંદિરમાં મુકાશે તો કૃષ્ણ અને કલા બંનેનો એક જ જગ્યાએ સમન્વય થશે, મંદિરની શોભા વધશે અને ગરીબને રોટલો પણ મળશે. રાજન, આપ તો કલાના કદરદાન છો, માણસ અને માટી વચ્ચેનો ભેદ બરાબર સમજો છો. આપ રાજા છો, પ્રજાના પાલક છો. મહારાજ, કલાને કેમ સત્કારવી એ તમારાથી વધારે બીજું કોણ સમજી શકે? મહારાજ, આ કોળિયા વિશે આપનો અભિપ્રાય? બગલાની કલાથી આપણા રાજાજી પ્રભાવિત થયા છે અને આપણા રાજા એ કલાના ચાહક છે. એટલે આજથી આપણા ગામના કૃષ્ણ મંદિરમાં પરમાના નહીં પણ બગલાના કોળિયામાં દીવા થશે. ઘણી ખમ્મા અન્નદાતા, ઘણી ખમ્મા. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મુજ ગરીબની સામે જોયું. મને ખાતરી હતી જ રાજન કે આપ આ કોળિયાને એની સાચી જગ્યા આપશો. આપ તો હીરાના પારખું છો રાજન. બોલો મહારાજા સુરસિંહજીનો જય! પરમાં હવે કર ભૂખ્યા પેટે ભક્તિ. હું પણ જોઉં છું કે પ્રસાદ વિના તું પ્રભુને કેટલો વખત પૂજે છે. આજે તો મંદિરમાંથી તારા દીવડા ગયા છે. ધીમે ધીમે આ ગામમાંથી તને રવાના કરી દઈશ. ઓમ નમો નારાયણાય. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હે પરમા, ચોરી કરે છે? ના ભાઈ ના, હું ચોરી નથી કરતો. મેં મારી હગી આંખે જોયું છે. તું આમાંથી કોડિયા ચોરવા માટે કપડું ખેંચતો હતો. મને ખોટો પાડે છે? ભાઈ, મારા ઘરેથી કોળિયા ચોરાયા છે. તે કઈ મેં ચોર્યા છે? એ ભગત, ભક્તિની આડમાં આવા બધા કામ કરો છો? જેની ભક્તિ કરો છો તેની તો શરમ રાખો. મારે એકવાર ટોપલો જોવો છે. એ તઈ નજર મારા કોડિયા પર બગડી છે? હા, અહીંથી જતો રહે, નહીંતર તારી ખેરનાથ. મને એકવાર ટોપલો જોઈ લેવા તો પછી હું અહીંથી જતો રહીશ. બસ તું આમ નહીં માને, ઊભો રહે. આજ પછી છે ને મારે ત્યાં ચોરી કરવા આવતો નહીં, બરાબર? આજે તો પગ તૂટ્યો છે, બીજી વખત માથું ફોડી નાખીશ. નીકળ અહીંથી. હરે કૃષ્ણ, 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 હરે કૃષ્ણ. અરે ભગત, તમારું ધ્યાન ક્યાં છે? મારું ધ્યાન તો મારા હરિમાં છે જીવણભાઈ. પણ હરિએ તમારું ધ્યાન રાખ્યું નથી લાગતું. શું થયું? કઈ ચિંતામાં છો? ભાઈ, થોડા કાવડિયાની જરૂર છે. ઘરે દેવી છે ને ભૂખી છે. આ વેસવા હાટુ કોળિયા બનાવ્યા હતા
એ કોઈ ચોરી ગયું. અન્ન વિના દેવીનો દેહ આત્મી જાય ભાઈ. અગવડ થાય એમ હોય તો કરી દો ને જીવણભાઈ. હું થોડાક દીમાં તમને પાછા દઈ દઈશ. હો. પરમાભાઈ, હું તમને ના તો નો જ પાડો, પણ મારે છે ને માજનને વ્યાજ દેવાનું છે, અને જો આજે વ્યાજ નહીં દઉં ને તો એ મારા ઘરે પોગી જાય. એટલા માટે માફ કરજો. હો, જેવી મારા હરિની ઈચ્છા. હાલો ભાઈ, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અરે પરમાભાઈ, આ તમારા પગમાં શું વાગ્યું? અરે એમ તો કહો કે તમારા દીવડા ચોર્યા કોણે? એ તો મારો હરી જાણે ભાઈ. તમારો હરી નહીં, આખું ગામ જાણે છે કે તમારા કોડિયા ભગલાએ ચોર્યા છે. એને તમારી બહુ અદેખાઈ છે. હું હમણાં જ મંદિરમાં તમારા કોડિયા જોઈને આવ્યો છું. ભગલાએ એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તો એના નામના મંદિરમાં દીવડાએ મુકાવ્યા, અને તમારો રોટલો એ છીનવી લીધો. વાહ મારા હરી વાહ. આખરે મારા કોડિયા તારી પાસે જ પહોંચી ગયા ને. લ્યો, આ કોડિયા ચોરાયાની ચિંતા પળમાં હરી લીધી મારા હરીએ. હા, પણ એનું અજવાળું તો ભગલાના ઘરમાં જ થયું ને. અરે બધાની જોડે કાવડિયા માગવા કરતા મંદિરમાં જઈને હક માગો. અને આ પુલકેશીભાઈ તો ગામમાં છે નહીં. તમારો ન્યાય તમારે જાતે જ માગવો પડશે પરમાભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ પરમા, એક કોડિયાનું એક કાવડિયું. કાવડિયું? હા, જો મારા કોડિયા લેવા હશે ને તો કાવડિયા દેવા પડશે. આ બીજા પાસે બે કાવડિયા લઉં છું, તારી પાસે એક કાવડિયું લઈશ. બોલ કેટલા કોડિયા આપું? ભાઈ, ઘરે દેવી ભૂખી છે ને ઘરમાં અન્નનો દાણોય નથી. આ કોડિયા મને આપી દે ને. હા હા, તો હું ક્યાં ના પાડું છું. આ કાવડિયા દઈ દે ને કોડિયા લઈ જા. પણ આ મારા કોડિયા છે, મને પાછા દઈ દે. આ તારા કોડિયા છે? હે, બતાવ બતાવ, આમાં ક્યાં લખ્યું છે તારું નામ? તારા સિવાય ગામમાં બીજા કોડિયા બનાવે છે? હો ભાઈ, હરીની સામે ખોટું બોલે છે પગલા. ના બોલ ભાઈ, ના બોલ. કૃષ્ણ તો છે ને પળમાં પારખી જાય. મંદિરની સામે ઉભો રહીને મારા કોડિયાને તારા કહેવાનું પાપ ન કર. હે પરમા, આ તારી ભગતગીરી છે ને મારી હમું ના કરીશ. હું મને ખબર છે તારી આંખોમાં હું ખૂચે છે. આ મંદિરમાં તારા કોડિયાની બદલે મારા કોડિયા મુકાયા છે ને એટલે. પણ આ મારી મરજી નથી, આ તો પૂજારી બાપા અને રાજાજીનો હુકમ છે, સમજો? એમનો હુકમ મારા માથે ચડાવ્યો ભાઈ. મને તારા કોડિયામાં દીવો થાય ને એનું મને લગી રહી દુઃખ નથી. મારા હાટું તો કોડિયામાં દીવો થાય એટલે મારે મન જાણે હરી મળ્યા. મારા હાટું દીવો મહત્વનો છે, એમાં ઘી કોના નામનું પુરાય છે ઈ નહીં. બસ તો હાલતીનો ધાઈ દી. જો ભાઈ, મારા ઘરેથી છે ને કોડિયા ચોરાય છે નહીં એ આજ છે. હું મારી બનાવટને બરાબર ઓળખું છું ભાઈ. ચોરીના કોડિયાનો દીવો મંદિરમાં અંધારું ફેલાવશે. અંધારું તો હું તારા જીવનમાં ફેલાવી દઈશ ભગતડા. તું મને ચોર કે છે? તારી જાતને સમજે છે શું? હે, તું એમ કે છે કે તારા કોડિયા મેં ચોર્યા છે એમ? એટલે હું ચોર, અને મંદિરમાં પૂજારી બાપાએ કોડિયા મૂક્યા એટલે પૂજારી બાપા પણ ચોર? હે ભગવાન, આ ભગતડો તો ભક્તિના નામે જેમ ફાવે એમ બોલે છે. પૂજારી બાપા, આ તમને ચોર કે છે?
આ તમને ચોર કહેશે. શું બોલ્યો તું? હું ચોર છું? હા પૂજારી બાપા, એવું કાંઈ હે ભગતડા, મારા જેવા કૃષ્ણ ભક્તને તું ચોર કહે છે? આવું બોલનાર નહીં તો હું જીભ કાપી લઉં. પૂજારી બાપા, ના પૂજારી બાપા, હું નથી બોલ્યો. મને ચોર કહેવાની તારી હિંમત કેવી રીતે થઈ નરાધમ? યાદ રાખજે, હું કૃષ્ણ ભક્ત છું અને તું કૃષ્ણ નામે ચરી ખાતો ધુતારો. શ્રી હરિનું રટણ કરવાથી ભગવાન ન મળે પરમા. જીભમાં હરિ હોય એટલે જીવનમાં હરિ ના આવે. ને જો તારો શ્રી હરિ હોય તો બોલાવે ને. માટી ખૂંદવાથી મોહન ના મળે, ને જો મળતો હોય તો જા જઈને શોધ માટીમાં. પૂજારી બાપા જો બસ, હવે એક પણ શબ્દ નહીં. શ્રી હરિ નમો નારાયણાય. આ પરમો ડરે એમાંનો નથી. શ્રી હરિનું એવું ભૂત વળગ્યું છે કે જાણે ભગવાન એની ભેગો હોય એવું સમજે છે. અહીંયા એવો એમ રાજ દરબારમાં જશે તો મારી બદનામી થશે, ને જો રાજાને એ વાત સાચી લાગી તો મને સજાય થશે. મારે આનું બરાબર ધ્યાન રાખવું પડશે. કાવડિયાનું કઈ થયું ભગત? હદોઈ થઈ જાહે દેવી. થઈ જાહે માં તો આખું જીવતર પૂરું થઈ ગયું ભગત. પણ હવે મારાથી આ ભૂખ સહન નથી થતી. હવે લાગે છે મારું બાળક મરી જાય. બચાવવા વાળો તો મારો હરી છે દેવી. તમે છે ને ચિંતા મૂકી દો. સંસાર છે મારો, તું એક જ આધાર, હું તારો ભવ પાર. જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સા.